હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. ભાઈ આજે છે ને ત્રીજો દિવસ છે ગોંડલમાં, અને ભાઈ ઈટુનું ચણતર છે ને થોડોક થાક વધારે લાગે, અને એમાં છે ને કાલે આવી ગયો તો વરસાદ, એટલે કામ કાંઈ જોઈએ એવું વીકલું નહીં. પવન એ બહુ લાગે, ઉપર આમ કામ કરતા હોય ને એટલે હવા બહુ લાગે. અને ભાઈ જો આજે પાસે આપણે જઈ રહ્યા છીએ, તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. અને જો અમારા મોતી અત્યારમાં જો ભૂખો થઈ ગયો છે, બિસ્કિટ ખવડાવે છે આ બધા. જો અને અત્યારમાં છે ને ભાઈ બફારો થાય છે. રાતે વરસાદ પાછો આવ્યો તો લગભગ 4-4:30 વાગે, નહીં મોટા મોટા છાંટા પડતા હતા. અત્યારે જો વરસાદ પડ્યો ને એટલે હવે અત્યારે બફારો થાય છે. અને અમારા આ એક મોતી જો ઇધર બેઠ ગયા है और अभी हम जा रहे हैं काम पे, તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. ભાઈ અહીંયા રોડ ઉપર તો આવી ગયો છું, અને આ છે અમારા ગામના રામાપીરનું મંદિર છે, બેસરબરા ધારનું. અમારા ભાઈ આવે ને એની રાહ જોઈને ઊભો છું હું. એ બાઇક લઈને આવે છે અને હું અહીં રોડ ઉપર ઊભો છું. આપણે જવાનું છે ગોંડલ, રામાપીરના દર્શન કરો ભાઈ. જય રામાપીર. મસ્ત માહોલ થઈ ગયો છે અત્યારે. જો અમારા ભાઈ આવી ગયા છે ભાઈ, મોટરસાઇકલ લઈને, બાઇક લઈને આવે છે. હવે આપણે જઈશું ગોંડલ. મોડું બહુ થઈ જાય કા ભાઈ, પછી મોડા પૂગીને મૂડ વિખાઈ જાય કામનું. કારણ કે અહીંથી 27 કિલોમીટર થાય ને એટલે અડધો કલાક તો રોડ ઉપર જ જાય. ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ ગોંડલ, અને ભાઈ જો સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. અને અમારા ફૂઈનો છોકરો પણ આવ્યો છે, જો આજ છે ને મહેશભાઈ. આ ગોમટાથી આવ્યો છે અહીંયા જો અમારે યારે કામ કરવા. અને ભાઈ જો આપણે છે ને હવે આજે આ બાજુ ચડાઈ કરવાની છે. જો અહીંથી આટલું આ બધું પતી ગયું છે, આ ધાબા લેવલ થઈ ગયું બધું. હવે અહીંથી છે ને આ એલ બાકી છે, છેક ઓલા ખૂણા સુધી છે, અને વચ્ચેના 2 આ ટુકડા છે. એટલે લગભગ કાલે અમારું આ કામ અહીંયા ફિનિશ થઈ જશે. પછી ભાઈ અમારા એક દાદી એક્સપાયર થઈ ગયા છે, એનું બેસણું છે ગુરુવારે, એટલે એ બેસણામાં એ કાર્યક્રમ પૂરો કરશું. પછી ભાઈ શુક્રવારે આપણે ગોંડલ એક બીજું કામ ચાલુ કરવાનું છે. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં, મજા આવશે તમને. જય શ્રી કૃષ્ણ. ભાઈ અમારે ગોંડલમાં કેવું ખબર છે, જો હજી કામ ચાલુ નથી કર્યું ને પાણી છાંટવાનું ચાલુ કર્યું તો ચા આવી ગઈ. બોલો તો કાંઈ નહીં. હવે છે ને ભાઈ આપણે ચા પીને કામે લાગશું. અને અમારા ભાઈ જો અહીંયા પાણી છાંટે છે અત્યારે, અને આ ઈટું પલારી દીધી છે, અને માલ પણ પલળી ગયો છે. 4 જણા છે. હવે છે ને ભાઈ ચા પી લઈ પેલા આપણે કન્ટિન્યુ. જો આ ભાઈ અહીંયા ચા લઈને આવી ગયા છે અમારે. જો આ ભાઈ જો મળ્યા પવલી ઉડાડવા, જો ચા લઈને આવ્યા છે ને અત્યારે. જો આ ભાઈ છે ને ચા 1 નંબર લઈને આવે છે અમારે. હોટલ વાળા છે ને અહીંયા ભાઈ જો સર્વિસ કેવી આપે ખબર છે, જ્યાં કામ ચાલુ હોય ત્યાં ચા લઈને દઈ જાય આપણે. કાંઈ વાંધો નહીં. આને છે ને ચા પીવડાવી જ નથી આજે, એને ફાઇન વધતી જાય છે ને એટલે ચા નથી પીવા દેવી. તો ભાઈ આપણે જો મેળા ઉપર ચડી ગયા છીએ, અને અમારા ભાઈ અહીંયા ચણતર કરવાના છે, અને આપણે આ બાજુ કરવાનું. જો આ ભાઈ અમારા જો નીચે થેલીયું પાથરે છે, અને અમારા મહેશભાઈ માલનું તગારું લઈને આવે ને એટલે શ્રી ગણેશાઈ કરી 2-3 થર મારશું ત્યાં લગી તકલીફ પડશે. કારણ કે આમાં છે ને વાકું બહુ વરવું પડે આમાં. આ મહેશ બાપુ તગારું લઈને આવી ગયા છે ભાઈ. આજ અમારો માણસ છે. આ જો મજૂર તો ન કહેવાય, ફૂઈનો છોકરો છે એટલે જો તગારું લઈને આવ્યો. જો જો મિત્રો અત્યારે આપણે ભાઈ મારી દીધા છે 6 થર. અને ભાઈ છે ને કાલે વરસાદ પડ્યો ને તો આજ બફારો બહુ થાય છે, અને પાછું એમાં આ બેડા ઉપર વાકા કામ કરીને થાકી જવાય. જો આ રીતનું કંઈક કામકાજ ચાલુ છે ભાઈ અત્યારે ગરમીમાં. ફૂલ ગરમી છે ભાઈ, ફૂલ. હવે 5 થર બાકી રહ્યા છે આપણે.
કાલ પતી જશે બધું કા ભાઈ. મિત્રો અત્યારે વાગી ગયો છે 1:30 અને ભાઈ જો આપણે 2 ઠૈયા પૂરા થઈ ગયા છે. જો આ 2 ઠૈયા એક અમારા મોટા ભાઈએ પૂરો કર્યો, એક મેં કર્યો છે. હવે બપોર પછી ખાઈ પીને જો આ વચ્ચેની દિવાલ લેવાની છે અને એક આ ગાળો પેક કરવાનો છે. અને અત્યારે હવે છે ને ભાઈ બપોરા કરી લઈએ આપણે, તો હાલો ખાઈ લઈ. થઈ જાય ને એમાં થઈ જાય, ખોટું નથી. મિત્રો અત્યારે વાગી ગયા છે 2:15 અને ભાઈ જો આપણે કામે લાગી ગયા છીએ. અને અમારા મહેશભાઈ છે ને જો મેળો બાંધ્યા જો આ મર 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 જો પડે એમ કરતો નહીં હો તું. હા હાલ માર દે મુક પાલક. સરસ મજાના છે, આમ હાકડા છે જો હાવ પગ માંડ માંડ રહે એમાં. એ તો કઉ છું. દિવાલ અડાડ દેજે એટલે લગ લગ્યા નહીં. આમ દિવાલ અડાડ દે. મિત્રો અત્યારે વાગી ગયા છે 3 અને 3 થર મર્યા છે આપણે. અને ભાઈ સમજો અત્યારે માલ ખલાસ થઈ ગયો છે. અમારા કારીગરો અત્યારે માલ બનાવી રહ્યા છે, રેતી નાખશે પછી માલ બનાવશે. અને જો આપણે 3 થર મારી દીધા છે. અને આમ વરસાદ જો કાળું થયું, પવન એટલો છે અને ક્યારનો ગાજે છે વરસાદ, જબરજસ્ત પવન આવે છે અત્યારે. જો આ સાઈડ ખાલી છે અને આમ જો કાળું ડિબાંગ જેવું થઈ ગયું છે. આમ જો સરસ મજાનો વરસાદ પડતો હોય છે જ્યાં પડતો હોય અહીંયા. અને પવન બહુ છે. જો મેળા ઉપર ઊભા હોય ને તો પવનની એવી આંટી આવે ને તો એમ થાય નીચે પડી જઈશું આપણે. અને આ લોકો અહીંયા રેતી નાખવા મળ્યા છે. એક થેલીનો માલ બનાવવાનો છે અને પૂરો કરવાનો છે આપણે. આ ઠૈયા પૂરા કરવાના છે આજે. મિત્રો અત્યારે ભાઈ છે ને 4:30 જેવું થઈ ગયું છે. અને ભાઈ અત્યારે પ્રોબ્લેમ એવો થાય છે ને કે વરસાદ કામ નથી કરવા દેતો. જો અમારો માલ એટલો પડ્યો છે અને આમ જો કાળું ડિબાંગ જેવું થઈ ગયું છે અને આવતોય નથી ને ઝરફરાટ ચાલુ છે એટલે કામ કરવાની કઈ મજા આવતી નથી. તો અમે જો આ બધા કારીગરો અમારા નીચે બેસી ગયા છે. જો આ મહેશભાઈ છે અમારા મહેશભાઈ. હા જય ગુરુદેવ. જય ગુરુદેવ. બરાબર. આ રીતનો નજારો છે ભાઈ. કઈક સમજો જાણી હાન થઈ ગયું હોય ને એવું લાગે. કાળું ડમ્બર જેવું થઈ ગયું છે. હવે આટલો માલ પતી જાય ને તોય સારું, નકર આ માલ બગડશે પાછો. જો અહીંયા 6 થર મારી દીધા છે. અહીંયા મોટા ભાઈએ પણ 6 થર મારી દીધા છે. પણ આ વરસાદ છે ને 10 મિનિટ થાય ને ઝરફરાટ ચાલુ થાય છે એટલે નીચે બેસી જવું પડે. જો આવ્યો કેટલું કાળું થઈ ગયું. જો એ મોટભાઈ આમ બેસી ગયા. જો આમ જો બેઠા છે ને ગરધણી પાસે બેસી ગયા વરસાદના. અને એક માણસ આપણો અહીં બારીમાં બેઠો. ટુ ચાલુ છે. વરસાદનો ઝરમરાટ ધીમે ધીમે ચાલુ છે અને વિક્રમભાઈનું પણ બ્લોગિંગ ચાલુ છે આપણું. લોકેશન આવે જોરદાર, 1 નંબર, મજા આવે. પણ કામ ન થાય ને તો ન મજા આવે. માલ પડ્યો હોય ને ખરાબ લાગે ને. વીજળી થાય છે ભાઈ. મિત્રો વરસાદ પડે જોરદાર હો અત્યારે. જો વીજળી છે જોડે, વીજળી બહુ પણ થાય છે અને આમ જો પવન બહુ છે. વરસાદ પડે એ જો ખાલી. હા જયમો જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. સરસ મજાનો ગોંડલમાં હો ભાઈ. હાલો ગોંડલ 1 નંબર વરસાદ પડી રહ્યો છે ભાઈ અત્યારે. અને અમારા થયા ધોવાઈ ન જાય તો સારું. લોકલ ભાડું આમ જો
જા તાજું ચણતર છે, ધોવાઈ ન જાય ને તો સારું. વરસાદ પડે છે એક નંબર. અને અમદાવાદ છે બાથરૂમમાં ઘરી ગયો છે, બાથરૂમમાં ઘરી ગયો. મિત્રો વરસાદ બહુ પડ્યો ગોંડલમાં અને સમજો અહીંયા પાણી ભરાઈ ગયું જોઉં તમે સમજો કેટલું પાણી ભરાઈ ગયું, કેટલો વરસાદ પડ્યો થોડીક વારમાં. અને અમારે જો ભાઈ માલે થોડોક ધોવાઈ ગયો છે, હાંધા પાછા પૂરવા પડશે. અને હવે છે ને આટલો માલ ખૂટવાડવાનો છે, હાંધામાં પાછી બીજી વાર મહેનત કરવાની રહી. જો આ સાઈડથી છે ને હાંધા બધા ધોવાઈ ગયા. જો એને ધોઈ નાખ્યા, જો એને પાણી નાખીને, જો એને હાંધા બધા મારા ધોઈ નાખ્યા, એને ચડાવો જ મેળા ઉપર હમણાં પૂરવા. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે કામ અહીંયા પૂર્ણ કરી દીધું છે અને માલ પણ ખૂટવાડી દીધો છે. અને આ છે ને ભેડાનો માલ નીકળ્યો છે આટલો. જો અને હાંધા ભાઈ ધોવાઈ ગયા છે તો કાલે પછી છે ને ઝીણી રેતીથી આ હાંધા પૂરવા પડશે પહેલાં. અને હવે ભાઈ આપણે જઈશું ઘરે, કારણ કે છે ને વરસાદે આજ કામ ન કરવા દીધું. બપોર પછી કંઈ કામ જ ના થયું. કંઈ વાંધો નહીં, હવે કાલે ખેંચવું પડશે થોડુંક. આટલું આ બાકી છે, એક આ ટુકડો છે અને એક આ વચ્ચેની દિવાલનું છે. કાલે આપણે આને પૂરું કરી દેવાનું છે, ફિનિશ. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગમાં. હવે જઈશું ઘરે. જય શ્રી કૃષ્ણ. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે. પણ અત્યારે છે ને ભાઈ વાવાઝોડું અને વરસાદ બહુ હતો તો એના કારણે છે ને લાઇટય નથી. અને ગામડામાં લાઇટ ન હોય ને એટલે શું થાય ખબર છે, જો અહીંયા ગેસ તો છે ને આપણે છે બોટલ પણ ખાલી છે, આપણે ભરાયો નથી ગેસ. તો જો અમારે બેન આ ચૂલા ઉપર રોટલી બનાવે છે. અને લાઇટ ક્યારની લાઇટ નથી બેન? વરસાદ આવ્યો ને ત્યારે, એટલે 4 વાગ્યાની લાઇટ વહી ગઈ છે. કારણ કે આગળ છે ને આ છોકરો કે ક્યાંક થાંભલો પડી ગયો છે, એટલે હવે થાંભલો તો અત્યારે ઊભો ન થાય. હવે ખબર નહીં લાઇટ આજે આવે કે ન આવે ખબર નહીં. અને અમારે આ ભાઈ જો ચીકુ ખાય છે. તો ભાઈ વરસાદ એટલો બધો મસ્તીનો પડ્યો ને આજે, અત્યારે ઠંડી લાગે છે બોલો. અને બાર રોડ ઉપર તો એટલી ઠંડી લાગે છે જાણે શિયાળો આવી ગયો હોય. અને ભાઈ આજ કામમાં હેરાની બહુ થયા અને માણમાણે માલ પૂરો કર્યો. અમે ધોવાઈ ગયા અમારા ઠૈયા ચણતર કરેલા. કંઈ નહીં મિત્રો, વિડીયો અમારો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.